વાત મેષ રાશિની કરીએ. મેષના અક્ષર છે અલાઈ અને સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને શાંતિનો અનુભવ થતો જણાશે. કામકાજની અંદર તમારે સામાન્ય ઉચ્ચાટ રહેતો જણાય અને વિવાદિત કાર્યથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખજો. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દૂધનો ભોગ માતાજીને અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે. દાંપત્ય જીવનની અંદર સામાન્ય અશાંતિનો ભોગ બનતા જણાવ ને કામકાજની અંદર ઓછો સહયોગ તમને મળતો જણાશે. વ્યાપારની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં જગદંબાની ઉપાસના કરવાની, માં જગદંબાના મંત્રનો જપ કરવાનો અને બની શકે તો આજે કોઈ પણ પ્રકારનું ફ્રૂટ માતાજીને અર્પણ કરવાનું. પોઝિટિવ લાભ રહેશે. સારો એવો તમને લાભ મળતો જણાય. મિથુનની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે તમે કામકાજના ભારને હળવો બનાવી શકશો. સહકર્મચારી વર્ગ સાથેના સંબંધોમાં તમને સુધારો જોવા મળી શકે ને એમનો તમને સંપૂર્ણ સહયોગ પણ મળતો જણાય. પારિવારિક પ્રશ્નોની અંદર તમને હળવાશનો અનુભવ થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકો આજના દિવસની અંદર શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવેત. એટલે કે આજે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નવી વસ્તુ ખરીદવાથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. આર્થિક સ્થિતિની અંદર તમને સારો એવો સુધારો જોવા મળી શકે. પદ અને પરિવાર બંનેને તમે સરખું મહત્વ આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની એટલે કે આજે દુર્ગાના 32 નામનો તમે જપ કરજો. અવશ્ય એના દ્વારા તમારી મનોકામનાઓ સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકના નવા નવા દ્વાર તમને પ્રાપ્ત થતા જણાશે. સમસ્યા હોય ને ત્યાં સમાધાન જરૂર હોય એટલે તમારી સમસ્યાઓનું સમાધાન તમને પ્રાપ્ત થતું જણાશે. વિરોધીઓથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ તમને વધતી જણાશે. કોઈ કામમાં ઉતાવળ ના કરતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં જગદંબાના મંત્રનો જપ કરો, ગાયના ઘીનું દાન કરો, અખંડ દીપ નારાયણ માટે. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ધર્મ કાર્યાર્થે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે. આજના દિવસની અંદર સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસમાં તમે ઉત્તમ આનંદની અનુભૂતિ કરી શકો અને નાણાકીય પ્રાપ્તિ માટે વધારે પડતી મહેનત કરવી પડે અને આ મહેનત તમારા માટે ફલીભૂત રહેતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ખાસ કરીને માં જગદંબાના મંત્રનો જપ કરો. આસો પાલવના પાન છે એનું તોરણ બનાવીને માં જગદંબાના મંદિરની અંદર અર્પણ કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજના દિવસની અંદર તમને કામકાજની અંદર અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કામ વધારે છતાં આનંદની અનુભૂતિ થતી જણાય ને મનોકામના પૂર્તિ માટે આજે સુંદર મજાનો દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં જગદંબાના મંદિરે જવાનું, સુગંધીદાર અગરબત્તીનું તમારે દાન કરવાનું. પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. રોકાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાશે. આર્થિક સ્થિતિની અંદર તમને સારો એવો સુધારો જોવા મળી શકશે. જમીન લેવામાં, વાહન લેવામાં અથવા વેચવાની અંદર તમને પોઝિટિવ લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે ને એ મહેનત દ્વારા તમને અવશ્ય સારો એવો લાભ મળી શકશે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર નાની નાની કુંવારી દીકરીઓને બની શકે ત્યાં સુધી ભોજન
ભોજનનું દાન કરજો, અન્નનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરંતુ એ પેલા વાત કરી લઈએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રોકાણ કરવાના નિર્ણયની અંદર કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખવી જરૂરી છે અને સગા સંબંધીઓ દ્વારા તમને થોડો ઘણો તણાવ, ચિંતા રહેતી જણાશે. પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં જગદંબાનું મનમાં સ્મરણ કરો, માં જગદંબાની મનમાં પ્રાર્થના કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દિવ્યા કવચનો પાઠ તમને સારો એવો લાભ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. થોડીક બેચેની અને કામકાજની ચિંતાનો અનુભવ થતો જણાય. અગત્યના નિર્ણયની અંદર સાચવીને તમારે નિર્ણય લેવા બહુ જ જરૂરી છે. કામકાજમાં સંભાળીને ચાલવું એ પણ તમારા માટે અત્યંત હિતાવહ છે. કયો ઉપાય તમારે કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માતાજીના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને માતાજીના મંત્રનો સ્મરણ કરવું, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર નવા નવા અવસરોની તમને પ્રાપ્તિ થતી જણાશે. સંપત્તિ સંબંધિત વિવાદની અંદર તમને સારી એવી સફળતા મળતી જણાય. આમ પણ કહેવાય ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્યોદય માટે તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દાંપત્ય જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનું પ્રમાણ રહેતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીની ઉપાસના કરો, કારણ કે ઘરની તમારી કુલદેવીની ઉપાસના કરીને તમે તમારી કામનાઓને સિદ્ધ અવશ્ય કરી શકશો. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ત, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર સફળતાના અને સહયોગના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વ્યક્તિગત કામકાજની અંદર તમે ધ્યાન આપશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા બહુ જ જરૂરી છે. આમ પણ નવલી નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર મનોકામનાઓને પૂર્ણ કરવા માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.